જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું ગાયને શું ફળ ખવડાવવાથી ગરીબી દૂર થશે। તો આ વિડીયો મારો પસંદ આવે તો તમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો। શ્રી કૃષ્ણના અનુસાર ગાયને આ ફળ ખવડાવવાથી મનુષ્યના જીવનમાંથી દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિ પર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે। દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગાય આખા જગતની માતા સ્વરૂપ છે। ગાયમાં બધા જ દેવી દેવતાઓનો નિવાસ છે, એટલે કે ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે। જો માણસ ગાયની સેવા કરે છે તેના બધા જ જન્મોના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તે અક્ષર પૂર્ણ પ્રાપ્તિ થાય છે। ગાયની સેવા કરતો માણસ મૃત્યુ પહેલા ગૌલોકમાં જઈને શ્રી કૃષ્ણ પાસે નિવાસ કરે છે। મિત્રો, ગાય હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર પશુ છે। આમ તો બધા જ પશુઓ પૂજનીય છે। હિન્દુ ધર્મમાં મોટા ભાગે બધા જ પશુ પક્ષીઓને પૂજવામાં આવે છે। પુરાણો મુજબ ગાય કામધેનું પ્રતીક છે। કામધેનુ માતા બધી જ મનોકામના પૂરી કરે છે। એની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે છે। એટલે કે આજે તમને જણાવું છું કે ગાયની કૃપા મેળવવા માટે મનુષ્યએ કયું ફળ ખવડાવવું જોઈએ। મિત્રો, ગાય માતાના સિંગના આગળના ભાગમાં જનાર્દન વિષ્ણુ સુર ભગવાન દેવવ્યાસ વસે છે। તેથી જ્યારે તમારે આંગણે ગાય માતા આવે તો તેમના માથે માથું લગાવીને નમન કરવું જોઈએ। સિંગોના જળ ભાગમાં દેવી પાર્વતી અને મધ્યમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે। એટલે કે સિંગ અને કુમકુમ લગાવીને માં પાર્વતીની આરાધના કરવી જોઈએ અને મધ્યમાં ઈબીત લગાવીને મહાદેવની પૂજા કરવી જોઈએ। ગાય માતાના મસ્તકમાં બ્રહ્માદેવ, કંધા પર બ્રાહસ્મતી, લલાટમાં વસાવૃત, ભગવાન શંકર કાનોમાં અશ્વિની કુમાર, આંખોમાં સૂર્યમાં અને ચંદ્રમાં રહે છે। એટલે ગાયની સેવા કરવાથી આ બધાના આશીર્વાદ મળે છે। ગાયને પાણીથી નવરાવીને રોટલી ખવડાવવી જોઈએ। પુરાણોમાં મુજબ ગાયોને રોજ કેળું ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે। કેળા ભગવાન વિષ્ણુનું મનપસંદ ફળ છે। ગાયને રોજ એક કેળું ખવડાવવાથી દુઃખ કલેશ દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે। જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અથવા જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો।